નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં માનનીય ગૃહમંત્રી અમિત શાહે જે ભાંગરો વાટ્યો અને એમનું ભાષણ જે રીતે એએનઆઈએ ટ્વીટ કર્યું એમના વિડીયો સાથે કે અંગ્રેજી બોલનારાઓ એમને શરમ આવશે એવા દિવસો આવવાના છે. મને લાગે છે કે આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ માટે શરમ આવશે એવું દેશના ગૃહમંત્રી કહે છે. એમના પુત્ર જય શાહ એ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે. નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં, નિરમા યુનિવર્સિટીમાંથી ઇજનેર થયા છે અંગ્રેજી માધ્યમમાં ભણીને, અને એમને અંગ્રેજી બોલતા આવડતું નથી. અમિત શાહને અંગ્રેજી બોલતા આવડતું નથી, નરેન્દ્ર મોદીને અંગ્રેજી બોલતા આવડતું નથી, અને જે બોલે છે એ કેનેડામાં જે એમની ફજેતી થઈ, અંગ્રેજીમાં સાયપ્રસમાં જે ફજેતી થઈ એ બધા જાણે છે. વિદેશોમાં જઈને અંગ્રેજી બોલવાના અભરખા નરેન્દ્ર મોદીને છે. હકીકતમાં એ હિન્દીમાં જે બોલે છે એ એકદમ સરસ મજાનું ભાષણ એમનું વક્તવ્ય હોય છે, અને આજકાલ હિન્દીમાંથી સીધું ટ્રાન્સલેશન થઈ શકે છે. એટલે કોઈ પણ વિશ્વ પરિષદમાં એ હિન્દીમાં બોલે તો વાંધો નહીં, પણ એમને અભરખા અંગ્રેજીમાં બોલવાના છે. પણ મુશ્કેલી ક્યાં સર્જાય છે? જ્યારે વિશ્વના નેતાઓ વિશ્વના શાસકો સાથે ગળે મળતા હોય છે અથવા ગળે પડતા હોય છે ત્યારે હી કરતા હોય છે, કારણ કે એમને અંગ્રેજી બોલવાનું ફાવતું નથી. અને દર વખતે 1-to-1 મીટિંગમાં અંગ્રેજી એમને સમજાય નહીં. તમને હમણાં એ વોશિંગ્ટન ગયા, વણ બોલાવ્યા, ત્યારે ટ્રમ્પભાઈએ જે વાતો કરી એ વાતો સાંભળવા માટે, સમજવા માટે એમણે બબ્બે ત્યાં ઇન્ટરપ્રિટર રાખ્યા હતા. એ બ્રીફ કરતા હતા, પરંતુ એમને માટે મુશ્કેલી એ હતી કે એમને અંગ્રેજી સમજાતું નહોતું, અને જો એમના ઇન્ટરપ્રિટર એમને સમજાવે તો એ છે ને શું જવાબ આપવો એ મૂંઝવણ અનુભવતા હતા. કારણ કે હવે તો જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટેલિપ્રોમ્પ્ટર વિના બોલી શકતા નથી. એમની ફજેતી બીજા દેશોમાં પણ થઈ, કેટલીક પરિષદોમાં પણ થઈ. જ્યાં ટેલિપ્રોમ્પ્ટર ખોટકાઈ જાય ત્યાં ભાઈશ્રી અટકી જતા હોય છે. દિલ્હીમાં પણ છેલ્લી ચૂંટણીમાં એમને આવો અનુભવ થયો. એટલે મને લાગે છે કે એમની જે અંગ્રેજી અને હિન્દીમાં પણ ટેલિપ્રોમ્પ્ટર વિના એ બોલી ન શકતા હોય, ત્યારે હમણાં વિદેશમાં જે ફજેતી થઈ એને કારણે અમિત શાહને જરા લાજ વાટી હશે, અને અમિત શાહે કદાચ આવું નિવેદન કર્યું હોય એવું બની શકે. પણ આ નિવેદન સરકારની, કેન્દ્ર સરકારની, આમ તો કોઈ પણ સરકાર હોય, મનમોહનસિંહની સરકાર હોય કે પછી મોદીની સરકાર હોય, સરકારની લાડકી એજન્સી, ન્યૂઝ એજન્સી એએનઆઈ, એને અમિત શાહનો વિડીયો સાથેની કોમેન્ટ એ છે ને રિલીઝ કરી અને પછી એ ડિલીટ કરી. છતાં વરિષ્ઠ પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ એ વિડીયો પાછો શેર કર્યો, અને એમાં લખ્યું પણ ખરું કે એએનઆઈ હેઝ ડિલીટેડ ઇટ્સ ઓન ટ્વીટ ઓફ શાહ's ridiculous comment. Why do all BJP leaders send their own kids only to exclusive English medium schools and foreign universities? મેં તમને જે વાત કરી એ તો અમિત શાહના સુપુત્રની વાત કરી, અને ક્રિકેટની દુનિયામાં એ બહુ જ મોટા હોદ્દે બેઠા છે, પણ એમને કેવું અંગ્રેજી બોલતા આવડે છે તમે જાણો છો. અમે જ્યારે ભણવા માટે ઝેવિયર્સમાં ગયા ત્યારે અમને પણ સંકોચ હતો કે આપણે સારું અંગ્રેજી લખી શકીએ, ગામડામાંથી આવ્યા, પણ બોલવામાં તો ફાફા પડે. પરંતુ ઝેવિયર્સમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ન તો ત્યાં સાચું અંગ્રેજી બોલતા હતા લોકો,
ન સાચું ગુજરાતી બોલતા હતા. અને છેવટે મુંબઈ યુનિવર્સિટીમાં ભણ્યા, ગુજરાત વિદ્યાપીઠમાં પણ ભણ્યા, અને અમે અંગ્રેજી મીડિયમની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર તરીકે નિવૃત્ત પણ થયા. પરંતુ અમને એક વાત હંમેશા યોગ્ય લાગી છે કે અંગ્રેજી જેવી સરળમાં સરળ ભાષા આ દુનિયામાં બીજી કોઈ નથી. મને લાગે છે કે અંગ્રેજીમાં 26 જે અક્ષરો છે એટલા ઓછા અક્ષરો બીજે ક્યાંય નહીં હોય. અને બીજું કે અંગ્રેજી આપણે સામાન્ય રીતે બ્રિટિશ ઇંગ્લિશથી ટેવાયેલા છીએ, અને હવે સામાન્ય ચલણ જે કમ્પ્યુટરને કારણે જે ચલણ ચાલ્યું છે એ અમેરિકન ઇંગ્લિશનું છે, કે જ્યાં તમે ફાવે તે સ્પેલિંગ કરી શકો છો. પરંતુ ભારતમાં અંગ્રેજોનું રાજ ઘણું લાંબુ ચાલ્યું, એટલે એ આપણે વ્યાકરણ શુદ્ધિ અને સ્પેલિંગ એટલે જોડણીની શુદ્ધિ એનો પણ આપણે આગ્રહ રાખતા રહ્યા. પરંતુ મોદી અને શાહ જે રાજ્યમાંથી આવે છે, આપણા ગુજરાતમાંથી, ત્યાં તમે ગુજરાતીની પણ જે અવદશા જુઓ છો એ જોયા પછી અંગ્રેજીનો ફોબિયા જે છે એ ફોબિયા એ અંગ્રેજી જેવી સરળ ભાષાને માટે પણ આપણને શરમમાં મૂકે એવો છે. પણ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનો, નેતાઓ, આરએસએસના નેતાઓ, આરએસએસના અધિકારીઓ એ પોતાના બાળકોને આ દેશમાં અને વિદેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ અને કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં એ ભણાવવા માટે મોકલાવે છે, એ આપણે જાણીએ છીએ. એટલે તમારા બાળકોને જતી કરવાના અને એમના બાળકોને એમ માસ્ટર બનાવીને તમારી ઉપર રાજ કરવા માટે પ્રેરવાના, આ મને લાગે છે કે એક એમનો ઈરાદો હોય એવું આપણને જરૂર લાગ્યા વિના રહેતું નથી. પણ મારે છે ને જે વાત કરવી છે એમાં કેટલાક ઉલ્લેખો હું કરીશ, કારણ કે એમની જે નરેન્દ્ર મોદીની પોતાની જે સરકાર છે એ સરકારના જે મિનિસ્ટરો છે એ મિનિસ્ટરોની અંદર પણ સંખ્યાબંધ મિનિસ્ટરો એવા છે કે જેમના બાળકો એ ઓક્સફર્ડમાં કે હાર્વર્ડમાં ભણે છે. મિનિસ્ટરો પણ એ જેએનયુમાં ભણીને આવ્યા છે, જેમ કે નિર્મલા સીતારામન અને જયશંકર જેવા મિનિસ્ટરો એ જેએનયુમાં ભણીને આવ્યા છે, જેને ભારતીય જનતા પાર્ટી વાળાને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને એમના સમર્થકો એ સવાર સાંજ ગાળો દેતા હોય છે. અને ડાબેરીઓનો અડ્ડો, નક્સલવાદીઓનો અડ્ડો, અર્બન નક્સલવાદીઓનો અડ્ડો એમ કહીને આ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી જે દુનિયામાં પંકાયેલી હતી એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એને છે ને એ ખાડે લઈ જઈ રહ્યા છે, એ મારે તમને કહેવું જોઈએ. આ યુનિવર્સિટીની સ્થાપના એક ગુજરાતીએ કરી. જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા એ નહેરુની મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર હતા અને ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીમાં પણ મિનિસ્ટર હતા. નહેરુએ એનું નામ પોતાના નામે આપવાની સાવ ના પાડી હતી અને એમ કહ્યું હતું કે એનું નામ છે ને રાયસીના યુનિવર્સિટી રાખો. પરંતુ છાગલાનો એવો આગ્રહ હતો કે એનું નામ જવાહરલાલ નહેરુને નામે જ રાખવામાં આવે. છાગલાએ આ યુનિવર્સિટીની સ્થાપના અંગે રોઝીસ ઇન ડિસેમ્બર જે એમની આત્મકથા છે એની અંદર બહુ વિગતે લખ્યું છે. અને ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. હવે મોદીની મિનિસ્ટ્રીમાં જે લોકો પોતાના બાળકો વિદેશમાં ભણાવે છે એની થોડી ઝલક હું તમને આપવાની કોશિશ કરું છું. મેં તમને કહ્યું કે અમિત શાહના પુત્ર જય શાહ જે કેવું અંગ્રેજી બોલે છે તમે બધાએ જોયું છે. એને બોલતા ફાવતું નથી, પરંતુ એ અંગ્રેજી માધ્યમની યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, કરસનભાઈ પટેલ વાળી યુનિવર્સિટી, એમાંથી એ ઇજનેર થયા છે. પણ અમિત શાહને કદાચ આમ તો એ ગુજરાત યુનિવર્સિટીના પ્રોડક્ટ છે અને એમને અંગ્રેજી ન ફાવે એવું બની શકે, પણ અંગ્રેજી ન ફાવે એટલે અંગ્રેજીનો વિરોધ કરવો
એ તો મને લાગે છે કે આત્મઘાતી પગલું છે, કારણ કે દુનિયા આખીની સાથે તમારે વ્યવહાર કરવાનો હોય ત્યારે અંગ્રેજી એ અનિવાર્ય બની જાય છે. તમારે ભારતમાં પણ લિંક લેંગ્વેજ તરીકે અંગ્રેજી ખૂબ અનિવાર્ય છે. દક્ષિણના રાજ્યોમાં હિન્દીનો વિરોધ થતો રહ્યો છે અને ત્યારે અંગ્રેજી એક લિંક લેંગ્વેજ તરીકે રહી છે, એ આપણે સ્વીકારવું પડે. પણ કેટલાક ઉદાહરણ મારે આપવા છે. આપણે ત્યાં પિયુષ ગોયલ એ મોદી સરકારમાં મિનિસ્ટર છે. એમના દીકરી રાધિકા એ હાર્વર્ડમાંથી મે 2019માં એ ગ્રેજ્યુએટ થયા. એમનો દીકરો પણ એ વિદેશમાંથી જ આ જ યુનિવર્સિટીમાંથી MBA થયો છે. બીજા પ્રકાશ જાવડેકર જે મિનિસ્ટર હતા અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ હતા, એ પણ એમનો દીકરો અપૂર્વ, આમ તો પ્રકાશ મારો બહુ જ અંગત મિત્ર, એનો દીકરો એ બોસ્ટન યુનિવર્સિટીમાંથી PhD ઇકોનોમિક્સમાં થયો છે. અને રાજનાથ સિંહ ડિફેન્સ મિનિસ્ટર જે છે, એમના દીકરા યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના સંતાન, ફોરેન મિનિસ્ટર S જયશંકરના સંતાન, એ બધા પણ વિદેશમાં ભણ્યા છે. અને વિદેશમાં એમાં તો જયશંકરના સંતાન તો પાકિસ્તાની પાર્ટનર્સ સાથે ધંધો કરી રહ્યા છે. મને લાગે છે કે તમને મારે જણાવવું જોઈએ કે રાજનાથ સિંહ એમના પુત્ર એ પણ વિદેશમાં ભણ્યા છે. નીરજ, એમણે MBA એ યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી કર્યું છે, યુકેમાંથી. સીતારામનની ડોટર, જે આમ તો ગુજરાતની પુત્રવધુ છે, એમણે પણ એમનું માસ્ટર્સ ઇન જર્નલિઝમ એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કર્યું છે, વિદેશથી કર્યું છે. જયશંકરના દીકરો ધ્રુવ એ પણ MA એણે છે ને યુએસની જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી, અને એમની દીકરી મેધા એણે BA એ ડેનિસન યુનિવર્સિટીમાંથી કર્યું છે, BA ઇન સિનેમા. આવા તો કેટલા નામો લઈ શકાય એમ છે. અનેક મિનિસ્ટરો, અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ બધાના જે સંતાનો છે, એ સંતાનો એ વિદેશમાં ભણે છે. અને અમિત શાહ એમ કહે છે કે આ અંગ્રેજીમાં બોલનારાઓ એમની પરિસ્થિતિ એ શરમાવા જેવી થશે. પરંતુ આજે જ્યારે એમનું નિવેદન એ બહાર આવ્યું કે તરત જ લોકસભામાં વિપક્ષના નેતાએ જે રીતે એમનો ઉધડો લીધો, અને લોકસભાના વિપક્ષના નેતા એ આમ તો વિદેશમાં ભણ્યા છે, હાર્વર્ડમાં ભણ્યા છે, કેમ્બ્રિજમાં ભણ્યા છે, એની ડિગ્રીઓ મેળવેલી છે એમણે, અને એમની યુનિવર્સિટીઓએ એમને સર્ટિફાય પણ કરેલા છે. કારણ કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા એમણે છે ને એમને ચેલેન્જ કર્યા હતા કે આ તો ફેક ડિગ્રી વાળા છે, એ કેમ્બ્રિજમાંથી ડિગ્રી લીધી નથી. ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એમને અહીંયા આવીને એને એક પત્ર ઇસ્યુ કરીને કહ્યું હતું કે એ અમારા બહુ જ બ્રાઇટ સ્ટુડન્ટ રહ્યા છે, રાહુલ ગાંધી. અને રાહુલ ગાંધી દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં આજે પણ ફેલો તરીકે એ લેક્ચર્સ આપવા માટે જઈ રહ્યા છે, એમને નિમંત્રણ મળી રહ્યા છે, એ પણ આપણે જાણીએ છીએ. છતાં રાહુલ ગાંધીએ આજે જ જે ટ્વીટ કર્યું છે, જે એક્સ ઉપર લખ્યું છે, એ હિન્દીમાં લખ્યું છે. અને એ અમિત શાહને સણસણતો જવાબ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સણસણતો જવાબ છે. અને એમણે લખ્યું છે, અંગ્રેજી બાંધ નહીં પુલ હૈ, અંગ્રેજી बांध नहीं पुल है, अंग्रेजी शर्म नहीं शक्ति है, अंग्रेजी जंजीर नहीं जंजीरें तोड़ने का औजार है. बीजेपी RSS नहीं चाहते कि भारत का गरीब बच्चा अंग्रेजी सीखे, क्योंकि वो नहीं चाहते कि आप सवाल पूछे, आगे बढ़े, बराबरी करें. आज की दुनिया में अंग्रेजी उतनी ही जरूरी है जितनी आपकी मातृभाषा, क्योंकि यही रोजगार दिलाएगी, आत्मविश्वास बढ़ाएगी. भारत की हर भाषा में आत्मा है, संस्कृति है, ज्ञान है. हमें उन्हें संजोना है और साथ ही हर बच्चे को अंग्रेजी सिखानी है. यही रास्ता है एक ऐसे भारत का जो दुनिया से
मुकाबला करे जो हर बच्चे को बराबरी का मौका दे। અને પછી એમણે આખી એક યાદી આપી છે કે મોદી સરકારના મિનિસ્ટરો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પોતાના સંતાનોને વિદેશમાં ભણાવીને અંગ્રેજીમાં ભણાવીને એ તમારી ઉપર રાજ કરવા માટે એ કેવી રીતે તૈયાર કરાવે છે અને બીજાઓને એ આ ઝંડા પકડાવે છે, આંદોલન કરવા માટે પ્રેરે છે. પરંતુ મને લાગે છે કે આ દેશના આઝાદી આંદોલનમાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વસૂરીઓએ ક્યારેય ભાગ લીધો નહોતો એ એટલી જ હકીકત છે. અને એક સંસ્થા તરીકે હું હંમેશા કહું છું, આરએસએસ હેઝ નેવર પાર્ટિસિપેટેડ ઇન ફ્રીડમ મૂવમેન્ટ. અને વિશ્વ હિન્દુ મહાસભા જે સાવરકરની હિન્દુ મહાસભા હતી, સાવરકર વિદેશ જઈને બેરિસ્ટર થયા હતા, લંડનમાં ભણીને બેરિસ્ટર થયા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા અને આપણા રાણા સાહેબ એમના સહયોગથી એ છે ને બેરિસ્ટર થયા હતા અને અંગ્રેજીમાં ભણ્યા હતા અને એ અંગ્રેજોને પક્ષે જ હંમેશા રહ્યા હતા. એ તમને ખ્યાલ હશે કે એમણે આઝાદીની લડાઈમાં કોઈ ભાગ લીધો નહોતો. એમના લખાણો પણ બહુ સ્પષ્ટ છે. એમણે મર્સી પિટિશનો જે કરી હતી એ અંગ્રેજીમાં એમણે લખી હતી, કારણ કે અંગ્રેજોને કોમ્યુનિકેટ કરવા માટે અંગ્રેજીમાં લખવી પડે અને એ દસ્તાવેજી પુરાવાઓ આપણી સામે છે. બીજું કે આ દેશની આઝાદીની લડતમાં જે લોકોએ કામ કર્યું એ લોકો પણ અંગ્રેજીમાં ભણ્યા અને ભારતની સેવા કરી. તમને ખ્યાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુ એ સ્કૂલિંગથી માંડીને બેરિસ્ટ્રી સુધી એ લંડનમાં ભણ્યા અને એ ભારતના આઝાદીના આંદોલનમાં એ સહભાગી થયા. મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા અને એ પણ અંગ્રેજીમાં ભણ્યા, પરંતુ એમણે ભારતીય ભાષાઓની ખૂબ મોટી સેવા કરી. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ બેરિસ્ટ્રી કરવા માટે લંડનમાં ભણ્યા, એ પણ અંગ્રેજીમાં ભણ્યા. એટલે મને લાગે છે કે જે આઝાદીના લડવૈયાઓ જે હતા એમાં મોટા ભાગના વિદેશમાં ભણીને દેશમાં આવીને આઝાદીની લડતમાં એમણે ભાગ લીધો અને એમને ક્યારેય શરમ આવે એવું કોઈ કામ એમણે કર્યું નહોતું. એટલે અમિત શાહને મને લાગે છે કે આ જ્યારે રાહુલ ગાંધીએ જે ટ્વીટ કરી, રાહુલ ગાંધીની ટ્વીટમાં પણ બહુ સ્પષ્ટપણે કહ્યું कि भारत की हर भाषा में आत्मा है, संस्कृति है, ज्ञान है, हमें उन्हें संजोना है और साथ ही हर बच्चे को अंग्रेजी सिखानी है. આ જે વાત છે એ વાત મને લાગે છે કે આપણે બધાએ ગુંજે બાંધવાની જરૂર છે. અને આ જે અમિત શાહ જેવાઓએ જે શરમજનક પરિસ્થિતિમાં મુકાવાની વાત જે કરી છે એ તો મને લાગે છે નરેન્દ્ર મોદીને અંગ્રેજી બોલતા ફાવતું નથી. એમને ટેલિપ્રોમ્પ્ટર હોય તો પણ જે ઉચ્ચારો કરે છે એ પણ ખોટા ઉચ્ચારો કરે છે એ આપણે જાણીએ છીએ. અને એમની છે ને જે રીતે મજાક ઉડાવવામાં આવે છે ગ્લોબલ ફોરા ઉપર, એ પછી અમિત શાહને કદાચ એવું લાગતું હશે. પરંતુ અમે તો એમ કહીએ છીએ કે ગ્લોબલ ફોરા ઉપર પણ નરેન્દ્ર મોદી હિન્દીમાં કેમ બોલતા નથી, એ અંગ્રેજીમાં કેમ બોલે છે, જે અંગ્રેજી આવડતું નથી એમને. મને આ પ્રસંગે એક ઘટના યાદ આવે છે અને એ નરેન્દ્ર મોદીને એક પુસ્તક 1857નું એક પુસ્તક આપણા ગુજરાતી લેખક ઇતિહાસકાર એમણે આપ્યું હતું ને પછી એ ઇતિહાસકારે મને કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ એ પુસ્તક વાંચ્યું અને એમને એ છે ને ખૂબ રાજી થઈ ગયા. મને લાગે છે કે એટલે મેં તરત જ એમને કહ્યું કે નરેન્દ્રભાઈને તો અંગ્રેજી આવડતું નથી, પણ નરેન્દ્રભાઈને અંગ્રેજી ન આવડતું હોય તો પણ એ બ્રીફિંગ લઈ શકે છે, હિન્દીમાં છે ને એ બધાની પાસેથી જાણી શકે છે અને પોતાનો નિર્ણય કરી શકે છે. એટલે એવી રીતે એમણે આ પુસ્તક વિશે પણ એના લેખકને અભિપ્રાય આપ્યો હોય એવું બની શકે. એ શાસક તરીકે એ ભારતીય ભાષાઓમાં આપણે ત્યાં બંધારણમાં 22 ભાષાઓ છે, આપણે ત્યાં કોઈ રાષ્ટ્રભાષા નથી. કેટલાક લોકો મૂર્ખામી કરે છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, આપણે ત્યાં કોઈ રાષ્ટ્રભાષા નથી. આપણે ત્યાં જે બંધારણના પરિશિષ્ટમાં જે 22 ભાષાઓ છે એ 22 ભાષાઓ એ આપણી અધિકૃત ભાષાઓ છે અને બધી ભાષાઓ સમાન સ્તરે છે. અને એમાં અંગ્રેજીનો પણ સમાવેશ છે. અંગ્રેજી વિદેશી ભાષા હોવા છતાં આપણે ત્યાં લિંક લેંગ્વેજ તરીકે
અને દુનિયા સાથે વ્યવહાર કરવા માટેની લેંગ્વેજ તરીકે આપણે એને સ્વીકારી છે. અને ઉર્દુ પણ એ આપણી જ ભાષા છે. ઉર્દુ એ કોઈ મુસ્લિમોની ભાષા નથી, એ આપણા દેશમાં ઉદ્ભવેલી ભાષા છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ત્રિવેદી કરીને એક વાઇસ ચાન્સેલર હતા, પરિમલ ત્રિવેદી, ત્યારે ઉર્દુને વિદેશી ભાષામાં વર્ગીકૃત કરવામાં આવી હતી, પરંતુ પછી પાછળથી એમને સમજાયું હશે, એટલે એમને કોઈકે કહ્યું હશે જાણકારે કે આ છે ને ભાષા એ ભારતમાં જ જન્મેલી ભાષા છે. અને બીજું, ભાષાને કોઈ ધર્મ નથી હોતો, ભાષાને કોઈ પંથ નથી હોતો, ભાષા આપણી બધાની છે. અને તમને ખ્યાલ હશે કે આપણા વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એ પણ ઉર્દુમાં ભણ્યા. આપણા પત્રકાર શિરોમણી અને આઝાદ આપણી ઇમરજન્સીની વિરુદ્ધમાં જેલમાં ગયેલા કુલદીપ નાયર, પત્રકાર શિરોમણી અને આપણા બ્રિટનમાં હાઈ કમિશનર રહેલા, સાંસદ પણ રહેલા એ કુલદીપ નાયર એ પણ ઉર્દુમાં ભણ્યા અને અંગ્રેજી અખબારોના એ શ્રેષ્ઠ તંત્રી તરીકે સાબિત થયા. ડોક્ટર શંકર દયાળ શર્મા જે ભારતીય એટલે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા, એ પણ ઉર્દુમાં ભણ્યા અને છતાં એ આ દેશના શિરમોર રાષ્ટ્રપતિ રહ્યા. અને ગલ્ફના દેશોના જે રાજવીઓ હતા એ પણ એમના વિદ્યાર્થીઓ રહ્યા અને પ્રોટોકોલ તોડીને એ પોતાના ગુરુને એરપોર્ટ પર લેવા માટે પણ જતા હતા. એ એટલી જ હકીકત છે. એટલે ભાષાને કોઈ ધર્મ, ભાષાને કોઈ પ્રાંત, ભાષાને કોઈ બીજી રીતે આપણે મૂલવવાની જરૂર નથી. પ્રત્યેક ભાષાનો આપણે આદર કરીએ. આપણી ગુજરાતી પણ શુષા પૈસા ચાર એવું માનવાને કોઈ કારણ નથી. ગુજરાતીનું પણ એટલું જ મહત્વ છે. આપણે પણ ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ અને આપણે ભારતીય હોવાનું અને ભારતીય ભાષાઓનું ગૌરવ પણ આપણે અનુભવીએ છીએ. એટલે મને લાગે છે કે કેન્દ્રના ગૃહમંત્રી આવા નિવેદનો કરે તો એ હાસ્યાસ્પદ છે એવું કહેવું યોગ્ય લેખાશે. અને સારું થયું કે એએનઆઈએ એમનું જે ટ્વીટ હતું એ ડિલીટ કર્યું, પરંતુ ત્યાં સુધીમાં તો બાકીની દુનિયાને ખબર પડી ગઈ કે આપણા ગૃહમંત્રી એમની કક્ષા શું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર. બસ.